નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 11 આપણે ચર્ચા કરતા હતા ભારતનું ન્યાયતંત્ર. અત્યાર સુધીમાં આપણે સર્વોચ્ચ અદાલત, એના કાર્યો, એના ન્યાયાધીશની નિમણૂક, એની સમયાવધિ, એની લાયકાત, ત્યાર પછી આપણે વાત કરી હતી વડી અદાલત જે છે એ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે થાય છે, એની લાયકાત શું છે, એ કયા કયા એનું કાર્યક્ષેત્ર છે. કાર્યક્ષેત્રની અંદર આપણે 3 પ્રકારના એના કાર્યક્ષેત્રો જે છે એની ચર્ચા કરી હતી, જેમાં એક હતું મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું હતું વિવાદી અધિકાર ક્ષેત્ર અને ત્રીજું હતું વહીવટી અધિકાર ક્ષેત્ર. આ 3 માંથી આપણે ઉપરના બે જે છે, મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર, આની વિશે આપણે ચર્ચા કરી હતી. એક બાકી હતું આપણું વહીવટી અધિકાર ક્ષેત્ર. હવે વહીવટી અધિકાર ક્ષેત્ર શું કરે છે કે જે તે પ્રદેશની અંદર વડી અદાલત હોય, જે તે પ્રદેશ એટલે જે તે રાજ્યની આપણે વાત કરીએ છીએ. જેમ કે આપણે ગુજરાતની અંદર આપણી વડી અદાલત જે છે એ અમદાવાદની અંદર આવી છે, ગાંધીનગર અમદાવાદ 16 હાઈવે ઉપર, બરાબર. એટલે ત્યાં જે વડી અદાલત હોય તો એ વડી અદાલત ત્યાંની અલગ અલગ જે નાની નાની ટ્રિબ્યુનલ્સ હોય છે. ટ્રિબ્યુનલ એટલે કઈ અલગ સેશન, અલગ પ્રકારની જે બીજી વિશિષ્ટ અદાલતો જે હોય છે એવી અદાલતો. તો આ બધી અદાલતો ઉપર દેખરેખ રાખવાનું, એની કાર્યવાહી છે એનું નિરીક્ષણ કરવાનું, એની સત્તા હોય તો એને નિયમન કરવાની, આ બધું જ એનું વહીવટી અધિકાર ક્ષેત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. કદાચ એવા કોઈ ગંભીર બનાવ હોય, એવા કોઈ ગંભીર કેસ હોય તો એ કેસો આવી અદાલતો પાસેથી તે પોતાની પાસે ટ્રાન્સફર કરી શકે છે. આવી સત્તા જે છે એ પણ તે ધરાવે છે. પોતાના તાબા હેઠળની તમામ પ્રકારની જે અદાલતો છે એ અદાલતો પાસેથી તે કેસ પણ પોતાની પાસે મેળવી શકે છે. આ ઉપરાંત તેની જે તાબાની અદાલતો છે એની વહીવટી કાર્યક્ષમતા અથવા એનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે છે એ પણ કોણ કરે છે? વડી અદાલત કરે છે. એના દ્વારા જે વહીવટ કરવામાં આવે છે એ વહીવટ યોગ્ય રીતે, પારદર્શક રીતે, બધાને સમાન રીતે ન્યાય મળી રહે એ પ્રકારે જ તેની અંદર ન્યાય આપવામાં આવે છે કે નહીં, આ બધી જ જોવાની જવાબદારી જે છે એ કોની છે? વહીવટી ક્ષેત્ર, અધિકાર ક્ષેત્રની અંદર વડી અદાલતનો. આ ઉપરાંત અલગ અલગ ફીના ધોરણો, કોષ્ટક નક્કી કરે છે. આ બધી જોગવાઈઓ જે છે એ વડી અદાલતને બંધારણની અંદર આપવામાં આવેલી છે કે એના દ્વારા જે નિર્ણયો ઘડવામાં આવ્યા, કોઈ કાયદાઓ ઘડવામાં આવ્યા હોય તો એ બધી આપણે બંધારણને સુસંગત છે કે નહીં એ જોવાનું કાર્ય પણ એ કરે છે. આ ઉપરાંત તાબાની અદાલતો જે છે એમના દ્વારા જે પણ કંઈ ખર્ચ કરવામાં આવે છે, સરકાર દ્વારા એમને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય અદાલતો માટેની, તો એની અંદર જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ યોગ્ય રીતે કરવામાં આવ્યો છે કે નહીં એનો હિસાબ રાખવો, એનું નિયમન કરવું, આ બધું. આ ઉપરાંત જે નીચેલી અદાલતો જે છે એ અદાલતોને માર્ગદર્શન આપવું, આ બધું જ કામ જે છે કોણ કરે છે? વડી અદાલત કરે છે. આ ઉપરાંત બીજું એક વાત એ કે વડી અદાલત જે છે એને નઝીરી અદાલત પણ કહેવામાં આવે છે. નઝીરી અદાલત એટલે કોડ ઓફ રેકોર્ડ્સ. કોર્ટ ઓફ રેકોર્ડ્સ જે આપણે જોઈ ગયા હતા કેમાં? સર્વોચ્ચ અદાલતની અંદર. શું જોયું આપણે સર્વોચ્ચ અદાલતની અંદર? કે એના તમામે તમામ જે પણ કાંઈ આદેશો આપેલા હોય, એને જે નિર્ણયો લીધા હોય, એને જે કેસની સુનાવણી કરેલી હોય તો એ કેસો જે છે એ ત્યાં સાચવીને રાખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે નઝીરી અદાલત. તો એવી જ રીતે વડી અદાલતે જે ચુકાદાઓ આપેલા હોય છે એ ચુકાદાઓ તે પોતાની પાસે નિર્ણયો જે છે એ પોતાની પાસે તે સાચવીને રાખે છે.
સુવ્યવસ્થિત રીતે એને સંગ્રહ કરીને રાખે છે અને પછી એને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે કે જેથી કરીને જે એની નીચેની અદાલતો છે, નીચેની અદાલતો એટલે તાબાની અદાલતો જે એની છે, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, વિશિષ્ટ અદાલતો કે ટ્રિબ્યુનલો, આ બધી અદાલતો જે છે એના દ્વારા જે ચુકાદાઓ આપવામાં આવેલા હોય તો એ ચુકાદા વડી અદાલત દ્વારા જે આપવામાં આવેલા છે એને આધીન આપવામાં આવ્યા છે કે કેમ, અથવા તો વડી અદાલત દ્વારા જે ચુકાદો આપેલ છે તે ચુકાદોની જે એની તાબાની અદાલતો જે ચુકાદો આપે છે એ ચુકાદો એની સાથે સુસંગત છે કે કેમ, તો આ તપાસવાનું કાર્ય જે છે એ જોવાનું કાર્ય વડી અદાલત કરે છે. એટલા માટે એને કોર્ટ ઓફ રેકોર્ડ્સ કે એના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ જે છે એ પોતાની પાસે સાચવી રાખે છે. આગળ હવે આપણી મેં તમને વાત કરી એમ બીજું કે કોઈ પણ વડી અદાલત જે છે એ પોતાના તિરસ્કાર માટે એને સજા પણ કરી શકે છે. તિરસ્કાર એટલે શું? આપણે સુપ્રીમ કોર્ટની અંદર પણ મેં જોયું, મેં તમને કીધું હતું કે તિરસ્કાર કરવો એટલે અદાલતનો આદેશ ન માનવો. અદાલત દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હોય એ આદેશની અવગણના કરવી, એને માનવો નહીં. તો આ બાબત જે છે એને અદાલતી તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે કોઈ પણ વ્યક્તિ જે છે અદાલતનો તિરસ્કાર કરી શકતું નથી. આપણા ગુજરાતની વડી અદાલત, હમણાં મેં તમને કીધું એમ કે સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદની અંદર આપણી વડી અદાલત આવેલી છે. અને પ્રશ્ન જે આપણે મેં તમને પૂછ્યો તો એ તો રહી ગયો કે આપણે વડી અદાલત જે છે એના મુખ્ય ન્યાયાધીશ કોણ છે. કદાચ હવે વધારે પાર્ટિસિપેટ થઈ ગયા હોય, વધારે આવી ગયા વિદ્યાર્થીઓ તો કોમેન્ટની અંદર જવાબ આપી દેજો. જો કોઈ ગોતીને લઈને આવ્યા હોય કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, કોઈને ન ખબર હોય, 2 સેકન્ડનો સમય આપો, 5 સેકન્ડનો, જલ્દી કોમેન્ટ કરી દેજો કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે તમે જાણી લઈને આવ્યા છો કે નહીં. આપણે શનિવારે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો હતો કે આ માહિતી મેળવતા આવજો. ઓકે, સારું, ચાલો હું કહી દઉં છું. હવે વડી અદાલતના આપણા જે ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ, એમનું નામ છે અરવિંદ કુમાર, જે આપણા મુખ્ય ન્યાયાધીશ છે. બરાબર. હવે વાત કરીએ એની તાબાની અદાલતો. હવે તાબાની અદાલતોની અંદર વાત કરીએ તો જિલ્લા અદાલત, તાલુકા અદાલત અને વિશિષ્ટ અદાલતો. આવી અલગ અલગ આની અંદર ઘણી બધી અદાલતો આવી જાય, આપણે આગળ જોશું ત્યારે વાત કરશું. એટલે આવી અદાલતો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. વિશિષ્ટ અદાલતોની અંદર આપણે વાત કરીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, મોટા અદાલતો છે કે ટ્રિબ્યુનલ્સ છે કે કેટલાક કેસો ચલાવવા માટે જે વિશિષ્ટ પ્રકારની અદાલતો જે છે એ બનાવવામાં આવી હોય તો એ અદાલતો છે. તો આવી અલગ અલગ ઘણી બધી અદાલતોનો સમાવેશ આપણા વિશિષ્ટ અદાલતની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાની અંદર હોય તો જિલ્લાની અંદર પાછી અદાલતોના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક દીવાની અદાલત ને એક ફોજદારી અદાલત. દીવાની અદાલત એટલે શું અને ફોજદારી અદાલત એટલે શું એ આપણે અગાઉ ચર્ચા કરી દીધેલી છે કે જ્યારે પણ જમીન, માલ, મિલકતને લગતા, પૈસાને લગતી કોઈ દાવાઓની સુનાવણી કરવાની હોય તો એને શું કહેવામાં આવે? દીવાની દાવાઓ અથવા દીવાની અદાલત. જ્યારે ચોરી, મારામારી, લૂંટફાટ, ખૂન, અપહરણ આ બધાના જે કેસ હોય તો એને કહેવામાં આવે છે ફોજદારી કેસો, અથવા એની અંદર જે કેસ ચલાવે એને ફોજદારી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ જિલ્લા ન્યાયાધીશ. હવે કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે
વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી તે રાજ્યના સંબંધમાં જે હુકુમત હોય છે એ હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. કઈ રીતે? હુકુમત એટલે સરકાર, બરાબર. સામાન્ય શબ્દોમાં આપણે વાત કરીએ કે જે તે રાજ્યની અંદર જે સરકાર હોય એની સાથે અને જે તે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય એ મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર વિમર્શ એટલે કે ચર્ચા વિચારણા કરી અને પછી નિમણૂક જે છે એ રાજ્યપાલ કરે છે. કોની? જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની. જિલ્લાની અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક જે છે એ કરે છે. હવે લાયકાતોની આપણે વાત કરીએ. હવે લાયકાતની અંદર સૌથી પહેલા મેં તમને કીધેલું છે કે આપણે કોમન લાયકાત એક્ટ. કોમન લાયકાત કઈ? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. આ કોમન લાયકાત છે બધાની અંદર કે જો જિલ્લા ન્યાયાધીશ બનવું હોય તો એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછો, વધુમાં બીજી લાયકાત શું છે કે ઓછામાં ઓછો તેને 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. 7 વર્ષ સુધી વકીલાત જે છે એ કરેલી હોવી જોઈએ, એટલે વકીલાતનો અનુભવ હોવો જોઈએ. બીજું, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવે છે કે કેમ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અંદર ન્યાયવિદ તરીકે અથવા તો ન્યાયતંત્રમાં અધિકારી તરીકે માટેની સેવાની માટેની યોગ્યતા ધરાવે છે તો એને નીમવામાં આવે છે. એટલે અન્ય ન્યાયાધીશ તરીકે જ્યારે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની આટલી લાયકાત છે કે એની નિમણૂક થઈ જાય એટલે જિલ્લાના ન્યાયાધીશ સિવાયના જે અન્ય બીજા ન્યાયાધીશો જે છે એની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલતના જાહેર સેવા પંચ સાથે સલાહ મશવરો કરી એટલે કે વિચાર વિમર્શ કરી અને બંધારણે ઘડેલા જે નિયમો છે એ નિયમોના આધારે એમની નિમણૂક કરવામાં આવે છે. હવે બીજી એક મહત્વની બાબત કે જ્યારે જિલ્લા અદાલત જે છે એ જિલ્લા અદાલતમાં દીવાની દાવાઓ જે ચલાવવામાં આવે જેને કહેવામાં આવે સિવિલ મેટર. શું કહેવામાં આવે? સિવિલ મેટર. કે જ્યારે દીવાની દાવા ચલાવવામાં આવે, હવે જે ન્યાયાધીશ આ દીવાની દાવા ચલાવતા હોય તો એને કહેવામાં આવે છે જિલ્લા ન્યાયાધીશ. યાદ રાખજો કે જ્યારે કોઈ પણ ન્યાયાધીશ જિલ્લાની અંદર દીવાની દાવા જે છે એ ચલાવતા હોય તો એવા સમયે તેને જિલ્લા ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. પછી કે જ્યારે કોઈ પણ ન્યાયાધીશ છે જે મેજિસ્ટ્રેટ જે છે એ ફોજદારી દાવા ચલાવતા હોય એ સમયે તેને કહેવામાં આવે સેશન્સ ન્યાયાધીશ. સેશન્સ ન્યાયાધીશ. યાદ રાખજો, બરાબર, કે જ્યારે દીવાની દાવા ચલાવે ત્યારે શું કે જિલ્લા ન્યાયાધીશ. પછી ફોજદારી દાવા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ. દીવાની દાવા જિલ્લા ન્યાયાધીશ, ફોજદારી દાવા સેશન્સ ન્યાયાધીશ. એટલે આ રીતે ઓળખવામાં આવે છે કે અલગ અલગ દાવાઓ એટલે કે કેસ ચલાવે ત્યારે તેને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. હવે બીજું કે જિલ્લા અદાલતો જે છે એના તાબાની જેટલી પણ અદાલતો છે એ અદાલતોની ચુકાદાની સામેની જે અરજીઓ જે છે એની સુનાવણી કરે છે.
કારણ કે નીચેના લેવલની અંદર કોર્ટ જે હોય એની અંદર કોઈ ચુકાદો આપવામાં આવેલો હોય, પણ કોઈક જે પક્ષકાર હોય, કોઈ પણ હોય, એ પક્ષકારને જો એમ થાય કે આના દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે નીચેની અદાલત દ્વારા, તાબાની અદાલત દ્વારા, એ ચુકાદો એને માન્ય નથી, તો તે જિલ્લા ન્યાયાધીશ જિલ્લા અદાલતની અંદર તે અરજી કરી શકે છે. તો એ અરજીઓની સુનાવણી કોણ કરે છે? જિલ્લા ન્યાયાધીશ કરે છે. આ ઉપરાંત 1 લાખથી જિલ્લાની દીવાની દાવાઓની આપણે વાત કરીએ તો કે દીવાની દાવાઓની અંદર 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ જે છે એ સરકારે કરેલા કે સરકાર સામેના કેસ ચલાવવાની સત્તા પણ કોને છે? જિલ્લા ન્યાયાધીશને છે. કોઈ વ્યક્તિએ લોન લીધી હોય અને પૈસા ન ભર્યા હોય તો સરકાર એની સામે કેસ કરી શકે, તો એ જિલ્લા અદાલતની અંદર એની ઉપર દાવો, અથવા તો કોઈક વ્યક્તિએ પોતાના વળતર ચૂકવવા માટે સરકાર ઉપર કેસ કર્યો હોય, કોઈ સરકારે એનું વળતર ચૂકવ્યું નથી, જે નુકસાન થયું હોય કોઈ પણ બાબત, તો સરકાર સામે પણ કેસ ચલાવવાની સત્તા જિલ્લા અદાલત ધરાવે છે. એટલે આ કોર્ટના જે સિવિલ જજ જે છે એ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસોને ચલાવવાની સત્તા ધરાવે છે. જમીન સંપાદન કરવી એટલે શું? જમીન સંપાદન કરવી એટલે ઘણી વખત આપણને કદાચ ખ્યાલ હોય તો ઘણી વખત એવું બને કે સરકાર છે કોઈ મોટી યોજનાઓ અમલમાં મૂકે, જેમ કે બહુહેતુક યોજનાઓ, મોટા હાઈવે બનાવવાની યોજનાઓ, એક્સપ્રેસવે બનાવવાની યોજનાઓ, કે પછી મોટા એરોડ્રોમ્સ જે બનાવવાની હોય, રેલવે લાઈન નાખવાની હોય, તો એના માટે વચ્ચેની અંદર જે આવતી જગ્યાઓ છે, વચ્ચેમાં ખેડૂતોના ખેતરો પણ આવતા હોય છે, બીજી બધી જગ્યાઓ પણ આવતી હોય છે, તો આવી જમીનો જે છે એ સરકાર પોતાના હસ્તક લઈ લે ખેડૂત પાસેથી, તો આ જમીન સંપાદન કર્યું કહેવાય. અને વળતર ચૂકવવાનું કે સરકારે જમીન લઈ લીધી પણ સરકાર જો એમને પૈસા ન આપે, કારણ કે સરકારે એના પૈસા દેવા પડે, સરકાર જો એને વળતર ન ચૂકવે તો આવા સમયે ખેડૂત જે છે એ સરકાર વિરુદ્ધ આંદોલન અરજી જે છે એ કરી શકે છે, અને અદાલત સરકારને એનું વળતર ચૂકવવા માટેની ફરજ પણ પાડી શકે છે. આ ઉપરાંત ફોજદારી અદાલતો જે છે એમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. હવે આ કોર્ટોમાં 3 વર્ષ સુધીથી માંડી અને 10 વર્ષ સુધીની કેદની સજા ફટકારી શકાય છે. આ બધી કોર્ટ જે છે એની અંદર 3 વર્ષથી માંડી અને છેક ક્યાં સુધી 10 વર્ષ સુધીની સજા જે છે એ એમને ફટકારી શકાય છે, આપી શકાય છે. આ ઉપરાંત કે 5000 કે તેથી વધારે રૂપિયા, 5000 કે તેથી વધારે રૂપિયાનો દંડ જે છે એ આ કોર્ટ આપી શકે છે. આ ઉપરાંત હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મ ટીપની, આજીવન કારાવાસની આવી સજાઓ આપવાની સત્તા પણ એની પાસે છે. હવે કેવી કોર્ટ આવેલી છે આપણે એની વાત કરીએ તો આ ઉપર સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં જ હોય છે. જમીન મહેસૂલને લગતા કેસો માટે મહેસૂલ અદાલતો જે છે એ પણ જિલ્લામાં જ હોય છે. મજૂરોના કોઈ પ્રશ્ન હલ કરવાના હોય તો એના માટેની જે લેબર કોર્ટ છે એટલે કે મજૂર અદાલત જે છે એ પણ જિલ્લામાં જ હોય છે. ખાસ અદાલતો, અમુક ટ્રિબ્યુનલ્સ જે છે કે આવી અમુક સંસ્થાઓ જે છે શિક્ષકને, અધ્યાપકોને લગતી ટ્રિબ્યુનલો કે પછી એમના નોકરીના હિતને લગતી ટ્રિબ્યુનલ, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ્સ, દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ તથા અદાલતની ભૂમિકા ભજવે છે. અને પક્ષકારોને થયેલા નુકસાન અંગે દાવાઓ જે છે એ દાવાઓનો નિકાલ કરી અને વળતર અપાવી ન્યાય પણ કરે છે. એટલે આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર
ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે એની વ્યવસ્થા પણ થઈ છે. એટલે પોતાના કેસો જે છે એ પણ ચલાવવા માટેની અલગ અદાલતો હોય છે, જે આપણા ગુજરાતની અંદર સૌપ્રથમ વખત એની રચના કરવામાં આવેલી છે. એટલે આવી બધી અદાલતો ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ થાય. વિકેન્દ્રીકરણ એટલે કે બધાને સરખા પ્રમાણમાં ન્યાય મળી રહે, બધાને ન્યાય મળે, કેસોનો ભરાવો ન થઈ જાય, વધારે પ્રમાણમાં એકને એક અદાલતની અંદર બધા કેસ ચલાવવામાં ન આવે. એના માટે અમુક આવી વિશિષ્ટ અદાલતો, જે આપણે છેલ્લે વાત કરી હતી કે અમુક વિશિષ્ટ અદાલતો જે છે એ વિશિષ્ટ અદાલતો પણ આવેલી છે. હવે આવા પ્રકારની અદાલતો જે છે એની પણ આવે કે જ્યાં એકદમ સ્વતંત્ર રીતે, નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે ન્યાય આપવાનું કાર્ય જે છે એ થાય છે. અને આ બધી અદાલતોએ આપણું અત્યારે ધ્યાન પણ ખેંચ્યું છે. લોકો જે છે એ જાગૃત બની અને ન્યાય મેળવવા માટેના પણ હવે પ્રયત્નો કરે છે. એટલે એનો પણ એમને લાભ ઉઠાવ્યો છે. એ પછી વાત કરીએ લોક અદાલતો. હવે લોક અદાલત એટલે શું? લોક અદાલત એટલે સૌથી પહેલા આપણા ગુજરાતની અંદર લોક અદાલતો જે છે એને શરૂ કરવામાં આવી. શું કામ? કારણ કે જે ગરીબ વર્ગના લોકો છે, જે નબળા સમાજમાંથી એટલે કે સાવ શોષિત સમાજમાંથી આવતા લોકો જે છે, હવે એમની પાસે પૈસા જે છે નથી, તો આવા લોકોને એકદમ સસ્તો, સરળ ન્યાય મળી રહે, એકદમ વિલંબ વગર ન્યાય મળી રહે. એમણે જ્યાં ત્યાં ન્યાય મેળવવા માટે ભટકવું ન પડે. આ વિચારધારાને આધારે ગુજરાતની અંદર લોક અદાલતો સૌપ્રથમ વખત આખા ભારત દેશની અંદર ગુજરાતની અંદર લોક અદાલતો જે છે એને શરૂ કરવામાં આવેલી છે. હવે આ લોક અદાલત જે છે તે અન્વયે કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ખાતે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર ત્યાં રાખેલું છે, જે મફત કાનૂની સહાય આપે છે, સલાહ આપે છે. હવે લોક અદાલત જે છે ને એ રજાના દિવસો હોય, રવિવાર હોય કે ગમે ત્યારે હોય, જો બંને પક્ષકારોની સમજૂતી હોય, એટલે કે આરોપી અને આરોપ લગાડનાર પક્ષ, તો આ બંનેની સમજૂતી હોય તો રવિવારના રજાના દિવસે પણ આ લોક અદાલતો જે છે એ સ્વૈચ્છિક રીતે જિલ્લા લેવલે કે તાલુકા મથકે યોજવામાં આવે છે. હવે આ લોક અદાલતની અંદર કેવા કેવા કેસ હોય? જે નાના છે, જેમ કે આપણે વાહનોના અકસ્માતના કેસો હોય, એનું વળતર ચૂકવવાનું હોય, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડાના કેસો હોય, ભરણ પોષણ એટલે કે જે લગ્નના છૂટાછેડા લીધા એ પછી એમને પુરુષે પોતાની પત્નીનું નિભાવ ખર્ચ માટે અમુક આપવું પડે, ખર્ચ જે છે એને ભરણ પોષણના કેસો કહે છે. તો એના હોય, ખાનગી ફરિયાદો હોય, પોલીસ ફરિયાદો અંગે હોય, તો આ બધાની અંદર લોક અદાલતની અંદર ચલાવવામાં આવે છે. હવે લોક અદાલતની અંદર કોણ ન્યાય આપવાનું કામ કરે છે? તો કે વકીલો છે, સામાજિક કાર્યકરો છે, કેળવણીકારો છે, પ્રતિષ્ઠિત નાગરિકો છે, ઉદ્યોગપતિ છે, પોલીસ અધિકારીઓ છે, વીમા કંપનીના અધિકારીઓ છે, ન્યાયાધીશ કે ન્યાય અધિકારીઓ છે, કે આ બંને જે છે એ પક્ષોને એકદમ શાંતિથી સુલેહ કરાવવાનું કાર્ય કરે છે. શાંતિથી એમણે સુલેહ કરાવવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? આ બંને પક્ષો કરે. એટલે આજે આપણે લોક અદાલતની અંદર કાર્યવાહી થાય છે કે સમયની બચત થઈ શકે, ખર્ચ જે છે, પૈસા જે છે એની બચત થઈ શકે. હવે આ લોક અદાલતની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એની હાર કે જીત નથી થતી. લોક અદાલતની અંદર કોઈ પણ પક્ષ જે છે, આરોપી પક્ષ હોય કે પછી આરોપ લગાવનાર પક્ષ હોય, તો આમાં બંનેમાંથી કોઈ પણ વ્યક્તિની હાર કે જીત નથી થતી, પણ એમની વચ્ચે શાંતિથી સમાધાન કરવામાં આવે છે, સુલેહ કરાવવામાં આવે છે કે બંનેને એકબીજાને માન્ય હોય
એ પ્રમાણે એમને એની અંદરથી શાંતિથી સુલેહ કરાવવામાં આવે છે કે જેથી કરીને ન્યાય મેળવવામાં જે વિલંબ થાય છે, વિલંબ એટલે કે લાંબો સમય જે થાય છે, એ લાંબા સમયને આપણે રોકી શકીએ. એટલે આવા ચુકાદાઓ જે છે એને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવેલું છે કે ફક્ત એમનામ સમાધાન નથી કરાવી દેવામાં આવતું, પણ એમને કાનૂની પીઠબળ પણ હોય છે. એટલે એના કારણે આવી લોક અદાલતો જે છે એ હાલમાં અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો ત્યાં ન્યાય મેળવવાનું વધારે પસંદ કરે છે. એટલે આ હતી લોક અદાલતો. ત્યાર પછીનો આપણો છેલ્લો પોઈન્ટ છે ન્યાય તંત્રની સ્વતંત્રતા. ન્યાયતંત્રની સ્વતંત્રતા આ છેલ્લો આપણો પોઈન્ટ. પછી અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. ભારતીય બંધારણમાં નાગરિકો જે છે એ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાનું, સામાજિક, રાજકીય, આર્થિક સમાનતા મળી રહે એવા સમાજની રચના કરવાનું, દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એકદમ તટસ્થ નિષ્પક્ષ ન્યાય મળી રહે એટલા માટે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક રાખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એને ડરાવી ધમકાવી ન શકે ન્યાયાધીશને. એટલા માટે ન્યાયતંત્રની અંદર ન્યાયાધીશ જે છે એમની નિમણૂક, એમની સમયાવધિ, એમની નિવૃત્તિ વય, એમના પગાર ભથ્થા કે પછી એમનું જે પણ કાંઈ બદલી, બઢતી, આ બધા બાબતોની એક બંધારણની અંદર અલગથી જોગવાઈ કરવામાં આવેલી છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ મનસ્વી એટલે કે પોતાની મનની ઈચ્છા પ્રમાણે એમની નિમણૂક નથી કરતા કે એમની મનની ઈચ્છા પ્રમાણે સીધા એમને હોદ્દા ઉપરથી દૂર નથી કરી શકાતા. એમના પગાર ભથ્થું હોય, એમની નોકરી હોય, એની બઢતી હોય, બદલી હોય, નિવૃત્તિ, લાભો, પેન્શન, આ બધા બાબતોને તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. કોઈ પણ રીતે એની અંદર ફેરફાર નથી કરી શકાતો. બીજી બાબત એ છે કે ન્યાયાધીશ જ્યારે નિવૃત્ત થાય તો નિવૃત્તિ પછી એ કોઈ પણ અદાલતની અંદર વકીલ તરીકે વ્યવસાય કરી શકતા નથી, કારણ કે એમના પદની ગરિમા જાળવવાની છે એટલા માટે. હા, પણ કોઈ એવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ જે બનાવવામાં આવે, એસઆઈટી જેને કહેવામાં આવે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, તો એના માટેની કોઈ એવી સંસ્થા જ્યારે કોઈ એવી ઊભી કરવામાં આવે એસઆઈટી, તો એના અધ્યક્ષ તરીકે રહી શકે છે. એટલે આ મૂળભૂત ઉદ્દેશ્ય એનો શું છે કે ન્યાયાધીશને નીડર બનાવવાનો છે, પ્રમાણિક બનાવવાનો છે, સ્વાભિમાની બનાવવાના છે કે જેથી કરીને તે નિર્ભીક રીતે એટલે કે કોઈ પણનો ડર રાખ્યા વગર સ્વતંત્ર અને તટસ્થ રીતે પોતે પોતાનો ન્યાય આપી શકે. એટલે ભારતીય બંધારણની અંદર ન્યાયતંત્રને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતની અંદર જાહેર હિતના દાવા જે છે PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લીવ લો, તો એની અંદર PIL કરી શકે છે. કોઈ પણ જાહેર હિતના દાવા પણ એની અંદર કરી શકે, સાદા પોસ્ટ કાર્ડની અંદર, કાગળની અંદર. એટલે સામાન્ય પત્ર દ્વારા પણ ફરિયાદો જે છે કોઈ પણ પબ્લિક કરી શકે છે. એટલે જાહેર હિતની અરજી તરીકે પણ એને સ્વીકારવામાં આવ્યું છે. એટલે ન્યાયતંત્રની સક્રિય જે છે એ બતાવે છે કે ભારતની અંદર ન્યાયતંત્ર આપણું કેટલું સક્રિય છે. પણ આમ છતાં હમણાં આપણા ભારતની અંદર 3,50,00,000 જેટલા કેસો જે છે હજી પેન્ડિંગ છે. તો એનું કારણ શું? 3,50,00,000 જેટલા કેસો હજી આપણી અદાલતોની અંદર પેન્ડિંગ છે. તેનું કારણ શું છે? એક તો ન્યાયાધીશો જે છે એની અછત છે, અદાલતની અંદર સ્ટાફ જે છે એની અછત છે. આ ઉપરાંત પ્રમાણમાં જેટલી એમની નિમણૂક થવી જોઈએ એટલી થતી નથી. એટલે ન્યાય જે છે વિલંબ થાય છે, અટકે છે. આ ઉપરાંત એક અંદાજ પ્રમાણે
1500 થી પણ વધુ જૂના અને અપ્રસ્તુત જેવા કાયદાઓ છે જે બંધારણની અંદર આપેલા છે, તો એ કાયદાઓને નિવારવાનું કામ જે છે એ વર્તમાનની કેન્દ્ર સરકાર કરવાની છે, કે કાયદા જે છે એને કાઢી નાખવાની છે. એટલે આવી અલગ અલગ ઘણી બધી બાબતો જે છે એ આપણે આપણા બંધારણની અંદર જે કે જરૂર નથી એને દૂર કરવાના પ્રયત્નો અત્યારે ચાલુ છે. બરાબર, અહીંયા આપણો 11મો પાઠ જે છે એ પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે નવું ચેપ્ટર ચલાવશું. અસ્તુ.